સ્વાધ્યાય 5.5 જોવાના છે. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું. વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત તો વિદ્યાર્થી આવું છે. 6નો વર્ગ તો 6 ગુણ્યા 6 એટલે 36. 49નું વર્ગમૂળ 37 49 એટલે 7 આવશે. 121નું વર્ગમૂળ 11. 9નો વર્ગ 81. 15નો વર્ગ અને 16ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ છે? તો 30 સંખ્યાઓ આવશે. પાયથાગોરસ ત્રિપુટી 6, 8 અને ખાલી જગ્યા છે તો 6, 8 અને 10 આવે. જેનો એકમનો અંક 1 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા 1નો વર્ગ કરો એટલે 1 જ આવે. એટલે 8મામાં કેટલો આવે? 1 જ આવે. ચલો 9મો જોઈ લઈએ. જેનો એકમનો અંક 2 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા 2નો વર્ગ કરો એટલે 4 આવે. જેનો એકમનો અંક 3 હોય તો તે સંખ્યાના વર્ગનો એકમનો 3 હોય એટલે 3નો વર્ગ કરો તો શું આવશે? 9 આવશે. 8ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતો ગુણાકાર પૂર્ણ વર્ગ થાય એટલે 8 દુ 16. ઓકે. ચલો 12મો. 18ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ભાગતો ભાગાકાર પૂર્ણ વર્ગ થાય તો 2 વડે ભાગો એટલે 2 9 18. 9 પૂર્ણ વર્ગ. હવે 1 + 3 + 5 + 7 + 9 તો વિદ્યાર્થી મિત્રો 13માં શું આવે? ગણી દેવાના. 1 2 3 4 5 તો 5 કરવાના. 1 2 3 4 5. હવે અહીં 9 છે તો અહીં કેટલા આવશે? અહીં 6 કર્યા છે, 9 એટલે 11 કરવા પડશે 14માં. ખ્યાલ આવે તમને? ચલો 15મો. 60 + 61 એ કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? તો 15માં આવશે 121 થાય એટલે 11નો વર્ગ છે. ઓકે. ચલો 16માં જોઈએ. 79ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા 9નો વર્ગ 81, 81નો એકડો આવે. 85ના વર્ગનો એકમનો 5નો વર્ગ 25 એટલે અહીં 5 આવશે. પહેલી 10 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે તો 18માં 100 આવશે. પાયથાગોરસ ત્રિપુટીની બે સંખ્યાઓ 8 અને 17 છે તો ત્રીજી સંખ્યા વિદ્યાર્થી મિત્રો દાખલો ગણીએ એટલે 15 આવે. 2.25 એ 225નું વર્ગમૂળ 15 છે એટલે એક પોઈન્ટ આપી દો એટલે 1.5 આવશે. 50 અને 70 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી જગ્યા છે એટલે પૂર્ણ વર્ગ એટલે એનું વર્ગમૂળ નીકળતું હોય તો 64 છે. કેટલા આવું? 8. 4નો વર્ગ 5નો વર્ગ 20નો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો 441 થાય એટલે અહીં 21 આવશે. 1225ના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા કોઈ 4 હોય તો 2 હોય. અહીં કેટલા છે? 1 2 3 4 5 એટલે 6 ગણવાના. 6 હોય એટલે અહીં 3 હોય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે 12નો વર્ગ તો આપણને ખબર છે 144. હવે 225નું વર્ગમૂળ તો 15. 16 એ ખાલી જગ્યાનો વર્ગ છે તો 4. 64નું વર્ગમૂળ 8. 4નો વર્ગ ઓછા 1 4નો વર્ગ 16 અને 1નો વર્ગ એટલે 15 આવશે. જેનો એકમનો અંક 4 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક 4 એટલે 4નો વર્ગ 16 એટલે 6 આવશે. તો છઠ્ઠામાં કેટલો આવ્યો? 6 આવ્યો. જેનો એકમનો અંક 5 છે તે સંખ્યાના વર્ગને 5નો વર્ગ 25 એટલે 5 જ રહે. જેનો 6 હોય એટલે 36 એટલે 6 રહેશે. 12ને નાનામાં નાની 9મો જવા દઈએ ઉભા. ઓકે. 12ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતો ગુણાકાર પૂર્ણ વર્ગ બને વિદ્યાર્થી મિત્રો તો 12 તરી 36. 72ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતો ભાગાકાર પૂર્ણ વર્ગ બને તો 2 ભાગો એટલે 36 આવે. 112 + 113 બરાબર ખાલી જગ્યાનો વર્ગ થશે તો વિદ્યાર્થી મિત્રો 15નો વર્ગ થાય. 35નો વર્ગ 5નો વર્ગ 25 થાય અને 3ના પાછળ 4 એટલે 12 આવો. 12 25 આપ્યા જ આવી રહ્યા. 81ના વર્ગનો એકમનો અંક કરી ખાલી જગ્યા છે તો 81નો 9 થશે. 169 એટલે 13 થશે તો 14 છે એટલે 13 એટલે તગડો આવશે 14માં. જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો બગડો હોય 15માં. જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો 16માં શું આવશે? 3 આવે. 3.61નું વર્ગમૂળ કેટલું થાય? તો 19નો વર્ગ છે એટલે 1.9 આવે. હવે ત્રીજો દાખલો. 16નો વર્ગ અને 17ના વર્ગની વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો પહેલામાં ડી આવે 32 આવશે. પાયથાગોરસ ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે તો ત્રીજી સંખ્યા કઈ આવશે? તો 5 આવે. 8નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 80 તો બી આવશે. 4નો વર્ગ આવશે. ચલો 400નું વર્ગમૂળ કેટલું થાય?
તો આપણે બધા જાણીએ છીએ 400નું વર્ગમૂળ કેટલું થાય 20, એટલે ચોથામાં શું આવશે એ આવશે. પાંચમામાં 169 એટલે 1.3 આવશે. જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક 7નો વર્ગ 49 એટલે 9 આવે. જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક 8નો વર્ગ 64 એટલે 4 આવે. જેનો એકમનો અંક 9 હોય તે સંખ્યાના 9 9 81 એટલે એકડો આવશે. 81ના વર્ગમૂળનું વર્ગમૂળ 81નું વર્ગમૂળ કેટલું થાય 9, 9નું વર્ગમૂળ 3 થાય. 4ના વર્ગનો વર્ગ 4નો વર્ગ કેટલો થાય 16, અને 16નો વર્ગ કેટલો થાય 256 થાય. તો 10મામાં શું આવ્યું ડી આવ્યું. 324નું વર્ગમૂળ 18 થાય. 98ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતો ભાગાકાર પૂર્ણ વર્ગ બને તો 2 વડે ભાગવાના. 32ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતો ગુણાકાર પૂર્ણ વર્ગ બને તો 5 ગુણવા પડે. અને 14મું, જેનો એકમનો ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય તો 7 નથી આવતો. હવે ખરા ખોટા છે. 4000 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ખોટું વિદ્યાર્થી મિત્રો, કારણ કે પાછળ 3 મીંડો છે. 2700 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આ સાચું છે. જેનો એકમનો અંક 2 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તો ખરું છે. સંખ્યાના ફક્ત એકમ, દશક અને શતકના સ્થાનમાં શૂન્ય હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તો ચોથું ખરું છે. 9નો વર્ગનું વર્ગમૂળ 3 છે તો ખોટું છે. 1000નું વર્ગમૂળ 10 છે તો એ પણ કેટલું છે ખોટું છે. 180 વત્તા 181 એટલે 19નો વર્ગ તો સાચું છે. 64000નું વર્ગમૂળ અહીં 3 જ મીંડો છે એટલે ખોટું છે 8મું. 9મું, 84ના વર્ગની સંખ્યાના એકમનો અંક 4 છે તો 9મું એ કેવું છે ખોટું છે. 121 અને 144ની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આ સાચું છે, કારણ કે આ 11નો વર્ગ છે અને આ 12નો વર્ગ છે. 16ના વર્ગમૂળનું વર્ગમૂળ 2 છે, 16નું વર્ગમૂળ 4 અને 4નું વર્ગમૂળ 2 તો સાચું છે 11મું. પાયથાગોરન ત્રિપુટીની બે સંખ્યાઓ 12, 13 અને 14 તો ત્રીજી 14 તો આ ખોટું છે. જેનો એકમનો અંક 0 હોય તે સંખ્યાના વર્ગ સંખ્યાના એકમ અને દશક બંને 0 હોય સાચી છે, 1 હોય તો 2 0 થઈ જાય. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 8 ન જ હોય તો આ સાચું છે. એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે, ખોટું છે ભૈયા. બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે તો ખોટું છે. પહેલી n એકી સંખ્યાઓનો સરવાળો n વર્ગ હોય તો આ સાચું છે. અહીં વિદ્યાર્થી મિત્રો પૂરું થયું.